હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે સમજીએ તમારું એન્જિનિયરિંગ મિકેનિક્સનું ફર્સ્ટ યુનિટ એટલે કે બેઝિક્સ ઓફ મિકેનિક્સ. મોસ્ટલી ઇન્ટ્રોડક્શન ચેપ્ટર છે આ, અને જીટીયુ પરીક્ષામાં આનું વેટેજ 6 માર્ક્સનું છે, 6 માર્ક્સ આઉટ ઓફ 70. અને કોઈ ન્યુમેરિકલ્સ કે ફોર્મ્યુલાઝ નથી આ ચેપ્ટરમાં. તમારે અમુક બેઝિક થિયરી અને પ્રિન્સિપલ્સ સમજવાના છે. રાઈટ, તો શરૂ કરીએ આપણે ચેપ્ટર. પહેલે સમજશું એન્જિનિયરિંગ મિકેનિક્સ કોને કહીએ. Engineering mechanics is the branch of applied science which deals with the laws and principles of mechanics to solve engineering problems. એટલે કે આ અપ્લાઇડ સાયન્સની એવી બ્રાન્ચ છે જ્યાં તમે મિકેનિક્સના લોઝ અને પ્રિન્સિપલ્સનો ઉપયોગ કરશો એન્જિનિયરિંગ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે. બરાબર, અપ્લાઇડ સાયન્સની એવી બ્રાન્ચ કે જ્યાં તમે મિકેનિક્સના લોઝ અને પ્રિન્સિપલ્સનો ઉપયોગ કરીને એન્જિનિયરિંગ પ્રોબ્લેમ્સને સોલ્વ કરશો, તેને આપણે કહીએ છીએ એન્જિનિયરિંગ મિકેનિક્સ. શા માટે ભણીએ છીએ આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સ? તો ઇટ ફોર્મ્સ ધ ગ્રાઉન્ડવર્ક ફોર ફર્ધર સ્ટડી ઇન ધ ડિઝાઇન એન્ડ એનાલિસિસ ઓફ મશીન્સ એન્ડ સ્ટ્રક્ચર્સ. ઠીક છે, તો તમે મિકેનિકલ એન્જિનિયરિંગમાં હોય કે માઇનિંગમાં કે સિવિલ એન્જિનિયરિંગમાં હો, તમને કોઈ પણ સ્ટ્રક્ચર કે મશીન્સની ડિઝાઇન અને એનાલિસિસ કરવા માટે ફાઉન્ડેશન પૂરું પાડે છે આ સબ્જેક્ટ. કેમ કે તમને ફોર્સીસની અને ફોર્સ સિસ્ટમની મિકેનિક્સની સમજ હોય તો તમે આગળ ડિઝાઇન અને એનાલિસિસનું કામ કરી શકો. તો આ ગ્રાઉન્ડવર્ક પૂરું પાડવા માટે સબ્જેક્ટ છે. એન્જિનિયરિંગ મિકેનિક્સના મેઇનલી બે ભાગ છે. એક છે સ્ટેટિક્સ, deals with the forces and their effects while acting upon bodies at rest. એટલે કે જે વસ્તુઓ રેસ્ટમાં છે, સ્થિર વસ્તુઓ છે, તેના પર લાગતા ફોર્સીસ અને તે ફોર્સીસની અસરો, એનો અભ્યાસ કરીએ તો એ બ્રાન્ચને કહેવાય સ્ટેટિક્સ. અને બીજું છે ડાયનેમિક્સ, જ્યારે તમે જે બોડીઝ મોશનમાં છે એટલે કે ગતિ કરે છે તેના પર લાગતા ફોર્સીસ અને તેની અસરોનો અભ્યાસ કરો તો એ બ્રાન્ચને કહેવાય ડાયનેમિક્સ. રાઈટ, તો એન્જિનિયરિંગ મિકેનિક્સના મેઇન બે ભાગ, એક સ્ટેટિક્સ, બીજું ડાયનેમિક્સ. હવે ડાયનેમિક્સના બીજા બે સબપાર્ટ બને છે. એકને કહીએ છીએ આપણે કાઇનેટિક્સ અને બીજું છે કાઇનેમેટિક્સ. હવે આ બંનેમાં શું ફરક છે? તો કાઇનેટિક્સ કોને કહેશું? જ્યારે આપણે પેલી વસ્તુ તો કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ બંને ડાયનેમિક્સના ભાગ છે. મતલબ એક વસ્તુ નક્કી થઈ ગઈ કે બોડી તમારી મોશનમાં છે. હવે જ્યારે તમે માત્ર એ મોશનને સ્ટડી કરો તો એ બ્રાન્ચને કહેવાય કાઇનેમેટિક્સ. અને જ્યારે તમે મોશન અને એ મોશનની પાછળના કારણો એટલે કે જે ફોર્સીસ બોડી પર લાગતા હોય તે બંનેને સ્ટડી કરો તો એવી બ્રાન્ચને કહેવાય કાઇનેટિક્સ. એટલે કે કાઇનેટિક્સ મતલબ જ્યાં મોશન અને ફોર્સીસ શું છે? તો ફોર્સીસ એ મોશન પાછળના કારણ છે. તમે કોઈ બોડીને ફોર્સ લગાવો છો એટલે એ મોશનમાં કે ગતિમાં છે. તો મોશન પ્લસ ફોર્સીસ બંનેનો અભ્યાસ કરીએ તો એ બ્રાન્ચને કહેવાય કાઇનેટિક્સ, અને માત્ર મોશનનો અભ્યાસ કરીએ તો તે બ્રાન્ચને કહેવાય કાઇનેમેટિક્સ. પછી એન્જિનિયરિંગ મિકેનિક્સમાં ઘણી બધી ક્વોન્ટિટીઝ એટલે કે રાશિઓ આવશે, તો એના પણ બે ક્લાસિફિકેશન છે. એક ક્વોન્ટિટીને આપણે કહીએ છીએ સ્કેલર ક્વોન્ટિટી. બરાબર, સ્કેલર ક્વોન્ટિટી એટલે કેવી? તો જેમાં તમને ખાલી મેગ્નિટ્યુડની જરૂરત પડે. ગુજરાતીમાં આને કહે છે અદિશ રાશિ, જેમાં દિશાની જરૂરત નથી, માત્ર મૂલ્યની જરૂરત છે. તો તેવી રાશિને કહીએ છીએ આપણે સ્કેલર ક્વોન્ટિટી અથવા અદિશ રાશિ. તેને માત્ર મૂલ્યથી દર્શાવી શકાય છે. અને ઉદાહરણો શું છે? તો માસ, વોલ્યુમ, સ્પીડ, ડેન્સિટી વગેરે સ્કેલર ક્વોન્ટિટીના ઉદાહરણો થયા. પછી છે વેક્ટર ક્વોન્ટિટી. તો વેક્ટર ક્વોન્ટિટી એટલે કે સદિશ રાશિ, જેમાં તમને મેગ્નિટ્યુડ પ્લસ ડાયરેક્શન એટલે કે મૂલ્ય અને દિશા બંનેની જરૂરત પડે જે રાશિને દર્શાવવા માટે, તેને આપણે કહીએ છીએ સદિશ રાશિ એટલે કે વેક્ટર ક્વોન્ટિટી. એના ઉદાહરણો તો છે ફોર્સ, વેલોસિટી, એક્સેલરેશન, મોમેન્ટ વગેરે. બરાબર. પછી એક આ ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન છે કે માસ અને વેઇટનો તફાવત એટલે કે દળ અને વજનનો તમારે તફાવત કહેવાનો છે. ડિસ્ટિંગ્વિશ બિટવીન માસ એન્ડ વેઇટ. બરાબર, તો એ બંને વસ્તુ વચ્ચેનો ફરક જોતા આવીએ. મૂળ વાત એ છે કે એક આમાંથી સ્કેલર ક્વોન્ટિટી છે, એક વેક્ટર ક્વોન્ટિટી છે, અને એમાં બીજા શું તફાવતો છે એ સમજવાનું છે. તો માસ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી સિન્સ ઇટ હેઝ મેગ્નિટ્યુડ ઓનલી. જે માસ છે એને ખાલી મૂલ્ય હોય એટલે એ સ્કેલર ક્વોન્ટિટી અદિશ રાશિ છે. વેઇટ જે છે એ વેક્ટર ક્વોન્ટિટી છે સિન્સ ઇટ હેઝ મેગ્નિટ્યુડ એઝ વેલ એઝ ડાયરેક્શન. વજનને મૂલ્ય હોય પણ સાથે સાથે દિશા પણ હોય તો તેને કહેવાય વેક્ટર ક્વોન્ટિટી. પછી માસ ઇઝ ધ ક્વોન્ટિટી ઓફ મેટર
કન્ટેન્ડ ઇન અ બોડી, એટલે કે કોઈ પણ પદાર્થમાં, કોઈ પણ બોડીમાં કેટલો જથ્થો સમાયેલો છે, દ્રવ્યનો કેટલો જથ્થો સમાયેલો છે, તેને કહેવાય છે માસ. ગુજરાતીમાં કહે છે એને દળ. બરાબર. અને વેટ શું છે? તો ઇટ ઇઝ અ ફોર્સ વિથ વિચ બોડી ઇઝ એટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધ સેન્ટર ઓફ ધ અર્થ. એટલે કે વેટ જે છે એ એક જાતનું બળ છે, જે બળ દ્વારા કોઈ પણ બોડી પૃથ્વીના કેન્દ્ર તરફ આકર્ષાય છે, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ છે. તો બોડીનું માસ કેટલું છે એ પ્રમાણે તેના પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય, અને તમે જ્યારે એને બળના સંદર્ભમાં દર્શાવો ત્યારે તેને વજન કહેવાય, એટલે કે વેટ કહેવાય. પછી માસ જે છે ઇટ રેઝિસ્ટ મોશન ઇન ધ બોડી, એટલે કે પછી માસ રેઝિસ્ટ મોશન ઇન ધ બોડી, એટલે કે માસ જે છે એને લીધે બોડીને ઇનર્શિયા મળે છે, જડત્વ મળે છે. એટલે બોડીને આપણે મૂવ કરવા જઈએ, ગતિમાં લાવીએ તો તેને અવરોધે છે, ગતિને અવરોધે છે માસ, કેમ કે માસને લીધે એમાં ઇનર્શિયા એટલે કે જડત્વ આવે છે. જ્યારે જે વેટ છે, આપણે સમજ્યા કે વેટ એક વજન છે, જે વજન તેને પૃથ્વીના કેન્દ્ર તરફ આકર્ષે છે. એટલે કે શું છે? પૃથ્વીના કેન્દ્ર તરફ એની ગતિને પ્રોડ્યુસ કરે છે, ઉત્પન્ન કરે છે. તો વેટ જે છે એ મોશન પ્રોડ્યુસ કરે છે, અને માસ જે છે એ મોશનને રેઝિસ્ટ કરે છે. પછી માસ ઇઝ કોન્સ્ટન્ટ એટ ઓલ પ્લેસીસ. માસ એટલે કે દળ બધી જગ્યાએ સમાન રહે, અને વેટ જે છે વેરીઝ એટ ડિફરન્ટ પ્લેસીસ. મતલબ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાં એક વજન હોય, અને તમે બીજા કોઈ ગ્રહનું ગુરુત્વાકર્ષણ પર જાઓ તો ત્યાં બીજું વજન આવી જાય. માસ જે છે એ ક્યારેય ઝીરો ન હોઈ શકે, ઇટ ઇઝ નેવર ઝીરો. બરાબર. અને જે વેટ છે ઇટ કેન બી ઝીરો. ક્યારે ઝીરો થઈ શકે? જ્યારે આપણે સ્પેસમાં ઝીરો ગ્રેવિટીમાં જઈએ તો વેટ થઈ જાય ઝીરો. એકમો શું છે? તો માસને ગ્રામ, કિલોગ્રામ જેવા એકમોથી દર્શાવવામાં આવે છે, અને વેટ જે બળ છે એટલે એને કિલોગ્રામ ફોર્સ અથવા ન્યૂટન, કિલો ન્યૂટન જેવા એકમોથી દર્શાવવામાં આવે છે. આગળ જોઈએ આપણે યુનિટ્સ, એકમોની સમજ જોઈએ. તો એમાં પણ બે ભાગ છે. એક છે તમારા ફંડામેન્ટલ યુનિટ્સ. તો ઓલ ધ ફિઝિકલ quantities used in engineering mechanics are expressed in terms of three fundamental quantities: length, mass and time. બરાબર. તો એન્જિનિયરિંગ મિકેનિક્સમાં આપણે જેટલી ક્વોન્ટિટીઝની જરૂરત પડશે એ બધી આ ત્રણ ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ પરથી દર્શાવી શકાય. એક છે લંબાઈ, પછી દળ અને સમય. આ ત્રણમાં તમારે એન્જિનિયરિંગ મિકેનિક્સની મોસ્ટલી ક્વોન્ટિટીઝ ડિફાઇન્ડ થઈ શકે. The units of these three are called fundamental or base units. તો આ ત્રણના જે એકમો હોય તેને ફંડામેન્ટલ અથવા મૂળભૂત એકમો કહેવાય. પછી છે derived units. The units of some physical quantities are derived from fundamental units. એટલે કે આ ત્રણ ફંડામેન્ટલ યુનિટ પરથી ડિરાઈવ કરેલા જે યુનિટ હોય તેને derived units કહેવાય. હવે ગુજરાતીમાં આના માટે શબ્દ આપ્યો છે વ્યુત્પાદિત એકમો. બરાબર. તો અહીંયા એક વાત છે કે આપણે જેટલા ટેકનિકલ શબ્દો છે એ અંગ્રેજીમાં જ યાદ રાખશું. તમને વાક્ય રચના ગુજરાતીમાં લખવી હોય તો છૂટ છે કે તમારે આખું સેન્ટેન્સ ફોર્મ કરવામાં ગ્રામેટિકલ મિસ્ટેક થાય છે, કોન્ફિડન્સ નથી, ગુજરાતીમાં પેપર લખવું છે, જીટીયુ આપણને અલાઉ કરે છે, તો આપણે બાકીનું વાક્ય ગુજરાતીમાં લખી શકીએ, પણ જ્યાં ટેકનિકલ શબ્દ આવે ત્યાં તમારે અંગ્રેજી શબ્દનો જ પ્રયોગ કરવાનો. બરાબર. ઇંગ્લિશ વર્ડ જ યુઝ કરશું આપણે. તમારી બુકમાં પણ બધા જ ટેકનિકલ વર્ડ્સની બાજુમાં બ્રેકેટમાં ઇંગ્લિશ વર્ડ એનો લખેલો જ છે, તો આપણે એ બ્રેકેટ જ વાંચશું તૈયારી કરતી વખતે. રાઈટ. તો ડિરાઇવ્ડ યુનિટ્સ જે છે એના એક્ઝામ્પલ શું છે? તો એરિયા હોય, વેલોસિટી, ડેન્સિટી, આ બધા જે છે એ ડિરાઇવ્ડ યુનિટ્સ થયા, જે ફંડામેન્ટલ યુનિટના કોમ્બિનેશનથી ડિરાઇવ કરવામાં આવે છે. પછી એકમની જુદી જુદી પદ્ધતિઓ હોય, સિસ્ટમ ઓફ યુનિટ હોય. બરાબર. તો 4 સિસ્ટમ ઓફ યુનિટ્સ છે. પહેલી છે એફપીએસ, એટલે કે ફૂટ પાઉન્ડ સેકન્ડ. પછી સીજીએસ એટલે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. એમકેએસ દેટ ઇઝ મીટર કિલોગ્રામ સેકન્ડ. અને એસઆઈ જે આપણી સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ છે. આપણે એસઆઈ સિસ્ટમ પર કામ કરીએ છીએ. બરાબર. તો આપણે એસઆઈ સિસ્ટમના જે પણ આપણી યુઝ્યુઅલ ક્વોન્ટિટીઝ છે બધાના એસઆઈ યુનિટ્સ આપણને ખબર હોવી જોઈએ, અને એકથી બીજા યુનિટમાં કન્વર્ટ કરતાં પણ આપણને આવડવું જોઈએ. કન્વર્ટ કરતી વખતે ધ્યાન રાખવાનું કે આપણે નાના યુનિટથી મોટા યુનિટમાં કન્વર્ટ કરતા હોઈએ તો આપણે યુઝ્યુઅલી ડિવિઝન ભાગાકાર કરવાનો થાય. બરાબર. એટલે 10ની માઇનસ ઘાત વડે ગુણાકાર કરવાનો થાય. અને જ્યારે તમે મોટા યુનિટને નાના યુનિટમાં કન્વર્ટ કરો છો ત્યારે આપણે સિમ્પલી મલ્ટિપ્લિકેશન કરશું. એટલે કે મીટરનું MM કરવું હોય તો × 10⁻³
બરાબર, ગુણ્યા 1000 કરવાનું થાય. અને જો તમારે મીટરનું કિલોમીટર કરવું હોય તો ઇન્ટુ 10⁻³ એટલે કે ભાગ્યા 1000 કરવાનું થાય. તો યુનિટ કન્વર્ટ કરવા વખતે તમે ખાસ જોઈ લેજો કે આપણે નાનાથી મોટા યુનિટમાં જઈએ છીએ કે મોટાથી નાના યુનિટમાં. તો જે બેઝિક યુનિટ્સ છે એના તમને કન્વર્ઝન આવડવા જોઈએ. પછી સમજીએ આપણે ફોર્સ, કન્સેપ્ટ ઓફ ફોર્સ. An agent which produces or tends to produce, destroys or tends to destroy uniform motion of a body is called force. બરાબર, તો એક એવો એજન્ટ જે પદાર્થને ગતિમાં લાવવા પ્રયત્ન કરશે અથવા ગતિમાં લાવશે, અથવા તેની ગતિને રોકવાનો પ્રયત્ન કરશે અથવા રોકી દેશે, આવા એજન્ટને આપણે કહીએ છીએ ફોર્સ. ટૂંકમાં કોઈ પણ અચળ વેગથી ગતિ કરતા પદાર્થની ગતિમાં ફેરફાર કરતો જે એજન્ટ છે તેને આપણે કહીએ છીએ ફોર્સ. બરાબર, ફોર્સ જે છે એ વેક્ટર ક્વોન્ટિટી છે, એટલે કે એને મૂલ્યની સાથે સાથે દિશા પણ હોય. તમે કઈ દિશામાં બળ લગાડો છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એનો એસઆઈ યુનિટ છે ન્યૂટન. પછી કેરેક્ટરિસ્ટિક્સ, તો ફોર્સની કેરેક્ટરિસ્ટિક્સમાં મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન તો છે જ, કેમ કે એ વેક્ટર ક્વોન્ટિટી છે. પછી ફોર્સને નેચર હોય, જો ફોર્સ જોડીમાં લાગતો હોય તો એના નેચર હશે. જેમ કે તમે કોઈ એક વસ્તુને બે બાજુથી ખેંચો છો તો કહેવાય કે ટેન્સાઇલ નેચરનો ફોર્સ છે. અને જો બે બાજુથી પુશ કરો છો, દબાવો છો, તો એને કહેવાય કમ્પ્રેસિવ નેચરનો ફોર્સ છે. તો જ્યારે ફોર્સ જોડીમાં લાગે ત્યારે તેને નેચર પણ હોય, આઈધર ટેન્સાઇલ ઓર કમ્પ્રેસિવ. પછી ફોર્સનો પોઈન્ટ ઓફ એપ્લિકેશન હોય અને લાઇન ઓફ એક્શન હોય. પોઈન્ટ ઓફ એપ્લિકેશન કોને કહેશું આપણે? તો જે પોઈન્ટ ઉપર ફોર્સ એક્ટ કરે છે એ પોઈન્ટને કહેવાય એનો પોઈન્ટ ઓફ એપ્લિકેશન. અને લાઇન ઓફ એક્શન કોને કહેશું? તો આપણે ફોર્સને યુઝ્યુઅલી એરોથી દર્શાવીએ છીએ. બરાબર, એક આપણે એરો બનાવી દીધું તો એ થયું આપણે ફોર્સનું રિપ્રેઝન્ટેશન થયું. પણ ફોર્સ એટલો નથી જેટલો તમે એરો બનાવ્યો છે. એની આગળ અને પાછળ એની લાઇન ઓફ એક્શન લંબાયેલી હોય. બરાબર, તો એ આખી લાઇનમાં ફોર્સને તમે ગમે ત્યાં એરોથી બતાવી શકો. તો એ થાય એની લાઇન ઓફ એક્શન. પછી ઇફેક્ટ ઓફ ફોર્સ, તો ફોર્સની અસરો શું હોય? ઇટ મે બ્રિંગ ચેન્જ ઇન ધ મોશન ઓફ ધ બોડી, એટલે કે તમે જે ગતિ છે પદાર્થની તેમાં ફેરફાર કરી શકે છે. ફોર્સ જે છે એ પદાર્થની ગતિમાં ફેરફાર કરી શકે છે, કાં તો ગતિ વધારી શકે અથવા ઘટાડી શકે, એક્સેલરેટેડ ઓર રિટાર્ડેડ. બરાબર, it may balance the forces already acting on the body, thus bringing the body to a state of rest or equilibrium. એટલે કે જે ઓલરેડી ફોર્सेस લાગતા હોય એને બેલેન્સ કરવા માટે પણ તમે બીજો ફોર્સ લગાવી શકો છો. તો ફોર્સની એ અસર પણ હોઈ શકે કે બોડી તમારી ગતિમાં છે, કોના લીધે? તો ઓલરેડી લાગતા ફોર્सेसની અસરમાં એ ગતિમાં છે અને તમે એને બેલેન્સ કરતો ફોર્સ લગાવ્યો અને એની ગતિ અટકાવી દીધી અથવા એને સમતોલનમાં લાવી દીધું. બરાબર, ઇક્વિલિબ્રિયમનો મતલબ છે સમતોલન અથવા તો બેલેન્સ. તો તમે કોઈ એક ફોર્સ લગાવીને બાકી બધા ફોર્सेसની અસરને નાબૂદ કરી અને એને બેલેન્સમાં એટલે કે ઇક્વિલિબ્રિયમમાં લાવી શકો છો. ઇટ મે ચેન્જ ધ સાઇઝ ઓર શેપ ઓફ ધ બોડી, એટલે કે તમે એના કદ અને આકારમાં ફેરફાર કરી શકે છે. ફોર્સ બોડીના કદ અને આકારમાં ફેરફાર કરી શકે છે. કેવી રીતે? તો બોડીને ટ્વિસ્ટ કરી શકે, બેન્ડ કરી શકે, સ્ટ્રેચ્ડ, કમ્પ્રેસ્ડ ઓર અધરવાઇઝ. બરાબર, તો અલગ અલગ રીતે આપણે બોડીને ડિસ્ટોર્ટ કરી અને સાઇઝ અને શેપમાં ફેરફાર કરવા માટે પણ ફોર્સનો ઉપયોગ કરીએ છીએ. હવે ફોર્સ ક્યારે એકલો કામ નહીં કરતો હોય, આ સબ્જેક્ટમાં તમે ભણશો ઘણા બધા ફોર્सेस એક સાથે કામ કરતા હશે. તો એના માટે આપણે સિસ્ટમ ઓફ ફોર્सेस સમજવાની થાય. તો સિસ્ટમ ઓફ ફોર્सेसમાં તમારે 9 સિસ્ટમ્સ છે. આ પણ પાછો 3 કે 4 માર્ક્સમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે જીટીયુમાં. તો પૂછાય તો તમારે આકૃતિ સાથે, ફિગર સાથે સમજાવવાનું થાય. તો સિસ્ટમ ઓફ ફોર્सेस, તો પેલી સિસ્ટમ છે કો પ્લાનર ફોર્सेस. બરાબર, કો પ્લાનર ફોર્सेस આપણે કોને કહેશું? જ્યારે બધા ફોર્सेस એક સમતલમાં એટલે કે એક પ્લેનમાં દર્શાવી શકાય તો એવી સિસ્ટમને કહેવાય કો પ્લાનર ફોર્સ સિસ્ટમ. બીજી વસ્તુ છે કોનકરન્ટ ફોર્सेस. જો બધા ફોર્सेसની કાર્યરેખા એટલે કે લાઇન ઓફ એક્શન એક જ પોઈન્ટમાંથી પસાર થતી હોય, જો બધા ફોર્સ ભેગા થઈને એક બિંદુ પર છેદે તો એવા ફોર્सेसને કહેવાય કોનકરન્ટ ફોર્સ સિસ્ટમ છે. બરાબર, હવે આ બે જ મેઇન સમજવાના છે આપણે કે કો પ્લાનર એટલે એક પ્લેનમાં લાગતા ફોર્सेस અને કોનકરન્ટ એટલે એક બિંદુએ છેદતા ફોર્सेस. બરાબર, બાકી બધા એના કોમ્બિનેશનથી બનશે બીજા 4. જેમ કે થર્ડ છે આપણું કો પ્લાનર કોનકરન્ટ ફોર્सेस, જ્યાં આ બંને શરતોનું પાલન થતું હોય, એટલે કે તમારા ફોર્सेस એક સમતલમાં પણ લાગે છે અને એક બિંદુએ છેદે પણ છે. તો આવા ફોર્सेसને આપણે કહેશું કો પ્લાનર કોનકરન્ટ.
નેક્સ્ટ છે કો પ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સીસ. બરાબર, અહીંયા શું થાય છે તો કો પ્લાનર છે ફોર્સીસ, મતલબ કે એક પ્લેનમાં લાગે છે બટ દે આર નોન કોન્કરન્ટ, એટલે એક બિંદુએ છેદી નથી શકતા. તો કો પ્લાનર નોન કોન્કરન્ટ, આ થઈ તમારી ફોર્થ વેરાયટી. પછી છે નોન કો પ્લાનર કોન્કરન્ટ. હવે અહીંયા કો પ્લાનર નથી, એટલે કે એક પ્લેનમાં નહીં બતાવી શકાય. તમે ક્યુબના ખૂણા પર 3 દિશામાં જતા ફોર્સીસને ઇમેજિન કરો તો તમે આ બે ફોર્સીસને એક એક્સ વાય પ્લેનમાં બતાવી શકો છો. ત્રીજો બતાવવાનો આવે ત્યારે તમારે થર્ડ ડાયમેન્શનમાં જવું પડે છે, એટલે કે ઝેડ એક્સિસ આવી ગઈ હવે. તો આ 3 ફોર્સીસ એક પ્લેનમાં નથી લાગતા, જુદા જુદા પ્લેનમાં લાગે છે. આ બેનો એક પ્લેન છે, આ બંનેનો એક અલગ પ્લેન છે, અને આ બંનેને જોવું હોય તો અલગ પ્લેનમાં જોઈ શકાય, એટલે નોન કો પ્લાનર ફોર્સીસ છે, પરંતુ એક પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરે છે, એટલે કે કોન્કરન્ટ ફોર્સીસ છે. બરાબર, તો નોન કો પ્લાનર કોન્કરન્ટ. અને સિક્સ્થ વેરાયટી છે જ્યાં નોન કો પ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સીસ છે, એટલે બંને શરતોનું પાલન નથી થતું, કે આ ફોર્સીસ એક પ્લેનમાં પણ નથી, જુદા જુદા 3 પ્લેનમાં લાગે છે, અને એક બિંદુ પર છેદતા પણ નથી, એટલે કે કોન્કરન્ટ પણ નથી. નોન કો પ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સીસ છે. નેક્સ્ટ આપણી સેવન્થ સિસ્ટમ છે કોલિનિયર ફોર્સીસ. કોલિનિયર ફોર્સીસ એટલે નામથી જ સમજાઈ જાય એવું છે, એક લાઇનમાં લાગતા ફોર્સીસ એટલે કોલિનિયર ફોર્સીસ. એઇથ ઇઝ લાઇક પેરેલલ ફોર્સીસ. પેરેલલ એટલે સમાંતર છે ફોર્સીસ, અને લાઇક પેરેલલ એટલે એક જ દિશામાં જતા સમાંતર ફોર્સીસને આપણે કહેશું લાઇક પેરેલલ ફોર્સ સિસ્ટમ. અને એના પછી અનલાઇક પેરેલલ, કે જે ફોર્સીસ સમાંતર તો છે પણ વિરુદ્ધ દિશામાં લાગે છે. બરાબર, તો આને કહેશું આપણે અનલાઇક પેરેલલ ફોર્સીસ, કે જે પેરેલલ છે પણ લાઇક એક ડાયરેક્શનમાં નથી જતા, અનલાઇક પેરેલલ ફોર્સીસ. આ થઈ આપણી સિસ્ટમ ઓફ ફોર્સીસ. પછી આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સમાં રિજિડ બોડીથી ડીલ કરવાનું છે. આપણે આખા સબ્જેક્ટમાં એવું માનીને ચાલશું કે જેટલા પણ પદાર્થો, જેટલી પણ બોડીઝ આપણે આપી છે, જેની પણ આપણને એક્ઝામ્પલ્સ ગણવાના છે, કે જેનું ઇક્વિલિબ્રિયમ ને બધું ફિગર આઉટ કરવાનું છે, તો એ બધી બોડીઝ રિજિડ બોડી છે. બરાબર, હવે રિજિડ બોડી કોને કહેવાય? તો રિજિડ બોડી મે બી ડિફાઇન્ડ એઝ અ બોડી વિચ કેન રિટેન ઇટ્સ સાઇઝ એન્ડ શેપ ઇવન ઇફ સબ્જેક્ટેડ ટુ એક્સટર્નલ ફોર્સીસ. એટલે કે બાહ્ય બળ લગાડવા છતાં પણ જે બોડી પોતાના સાઇઝ અને શેપ, કદ અને આકારને રિટેન કરી શકે છે, જાળવી શકે છે, તેવી બોડીને આપણે કહીએ છીએ રિજિડ બોડી. પછી તમારે બે મેઇન પ્રિન્સિપલ સમજવાના છે. આ પ્રિન્સિપલ્સનો આપણે આગળ એક્ઝામ્પલમાં ઉપયોગ કરવાનો પણ આવશે. પહેલો છે પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી. બરાબર, આ પ્રિન્સિપલ, આ નિયમ શું કહે છે? If a force acts at any point on a rigid body, it may also be considered to act at any other point on its line of action. એટલે કે કોઈ એક રિજિડ બોડી છે તમારી પાસે, એની પર આ એક ફોર્સ કામ કરે છે. બરાબર, રિજિડ બોડી છે, એના પર એક ફોર્સ કામ કરે છે. હવે આ ફોર્સને તમે એની લાઇન ઓફ એક્શનમાં ગમે તે બીજા પોઈન્ટ ઉપર દર્શાવી શકો. મતલબ કે હું આને આ બાજુ પણ દર્શાવી શકું. આનો સાદો મતલબ શું થયો કે એક ટેબલ પડ્યું છે, હું એને એક બાજુથી ખેંચું છું અથવા બીજી બાજુથી ધક્કો મારું છું, બંને એક જ વાત છે. બરાબર ને? તો પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટીની મદદથી તમે ફોર્સને એની કાર્યરેખા એટલે લાઇન ઓફ એક્શનમાં એકથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો. બીજો નિયમ છે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. If two equal and opposite forces are added or removed from the system of forces, there will be no change in the position of the body. એટલે કે ઇમ્પોર્ટન્ટ શબ્દો શું છે અહીંયા? ટુ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સીસ એડેડ ઓર રિમૂવડ. હવે મારી પાસે આવી એક રિજિડ બોડી છે અને એની પર એક આવો ફોર્સ કામ કરે છે. હવે હું એક ફોર્સની જોડી આમાં એડ કરી શકું છું, જે બંને ઇક્વલ અને ઓપોઝિટ છે, મતલબ કે મૂલ્યમાં સરખા છે, દિશામાં એકબીજાને વિરુદ્ધ જાય છે. હવે આવા બે ફોર્સીસ એક્ટ કરવાનો મતલબ શું થાય? આ બંને એકબીજાને કેન્સલ આઉટ કરી દેશે, એટલે કે પોઝિશન ઓફ બોડી જે પહેલે હતી એમાં કોઈ ફેરફાર નથી થતો. પણ આપણે આપણી અનુકૂળતા મુજબ જો આપણને જરૂર હોય તો આવી ફોર્સની જોડીને એડ અથવા રિમૂવ કરી શકીએ છીએ, જે વેલ્યુમાં સરખી છે અને ડાયરેક્શનમાં ઓપોઝિટ છે. તો મેઇનલી આટલી વાત છે તમારા ફર્સ્ટ ચેપ્ટર બેઝિક્સ ઓફ મિકેનિક્સમાં, રાઈટ. અને ખાસ વાત કે આ વિડીયોઝ માત્ર તમારા રિવિઝન માટે બનાવવામાં આવ્યા છે. વાંચવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારે જે સાંભળવું છે, જે વિડીયોઝ જોવા છે, એ વાંચવાનો વિકલ્પ ન હોઈ શકે, એટલે પરીક્ષા વખતે રિવિઝન માટે આનો ઉપયોગ કરજો. ઓકે, થેન્ક યુ.